હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું આથેલા મરચા, એ પણ એકદમ પરફેક્ટ રીતે કે જેથી તમે તેને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો ચાલો આથેલા મરચા બનાવવાની શરૂઆત કરી લઈએ. આથેલા મરચા બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 500 ગ્રામ જેટલા લાલ અને 500 ગ્રામ જેટલા લીલા વટવાણી મરચા લીધા છે. તો હવે તેને સમારી લઈએ. સૌથી પહેલા આપણે લાલ મરચા સમારવા માટે તેના ડીટિયા કાઢી તેના આપણે 4 ભાગ કરી લેશું અને વચ્ચેની જે રગો છે તે આપણે કાઢી લેશું, જેનાથી મરચાની તીખાશ એકદમ ઓછી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આવી રીતે બીજા બધા જ મરચાં પણ આપણે સમારી લઈએ. હવે વઢવાણી મરચાંને સમારવા માટે આપણે તેના ડીટિયા કાઢી તેના વચ્ચેથી 2 ફાડા કરી તેની પણ વચ્ચેની જે રગો છે એ આપણે કાઢી લઈએ. આવી જ રીતે બીજા બધા મરચાં સમારી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા મરચાં સમારાઈને રેડી છે. તો હવે તેને આપણે હળદર મીઠામાં ચોળી લઈએ. સૌથી પહેલાં એક થાળીમાં લીલા મરચાં લઈ તેની અંદર 1 ચમચી કરતાં થોડીક વધારે હળદર અને 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. તેને વ્યવસ્થિત રીતે હલાવી લઈએ. હલાવ્યા બાદ તેમાં 1 નંગ લીંબુ નીચવી દઈએ. હવે તેને વ્યવસ્થિત રીતે હાથથી ચોળી લઈએ અને આવી જ રીતે આપણે લાલ મરચાંને પણ કરી લઈએ. લાલ મરચાંમાં પણ 1 ચમચી કરતાં થોડુંક વધારે હળદર અને 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. તેને હલાવ્યા બાદ હવે તેમાં 1 નંગ લીંબુ નીચવી દઈએ. તેને પણ આપણે વ્યવસ્થિત રીતે હાથેથી ચોળવી લેશું. ફ્રેન્ડ્સ, બંને ચોળાઈ ગયા છે. હવે તેને અલગ અલગ તપેલીમાં આપણે કાઢી લઈએ. તપેલીમાં કાઢ્યા બાદ તેને 6 થી 7 કલાક માટે આવી રીતે રાખી દઈએ. 6 થી 7 કલાક થઈ ગયા છે. આપણે ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે બંને મરચાંમાંથી પાણી એકદમ છૂટું પડી ગયું છે. તો હવે તેને 2 થી 3 કલાક માટે એક થાળીમાં સૂકવી દઈએ, અથવા તો તમે કોરા કપડામાં પણ તેને સૂકવી શકો છો. 2 થી 3 કલાક થઈ ગયા છે અને તમે મરચાંને જોઈ શકો છો કે કેવા ડ્રાય થઈ ગયા છે. તો હવે તેનો સંભારો આપણે બનાવી લઈએ. સંભારો બનાવવા માટે આપણે 6 ચમચી જેટલા રાઈના કૂરિયા, 2 ચમચી મેથીના કૂરિયા, 2 ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી હિંગ લીધી છે. તો ચાલો સંભારો વઘારીએ. સૌથી પહેલાં એક પેનમાં 1 કપ જેટલું તેલ એડ કરીએ. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં હિંગ એડ કરી દઈએ, રાઈના કૂરિયા, મેથીના કૂરિયા બંને વ્યવસ્થિત રીતે હલાવી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠરવા દઈએ. ફ્રેન્ડ્સ, સંભારો આપણો ઠરી ગયો છે. તો હવે તેને આપણે મરચાંમાં ચોળવી લઈએ. સૌથી પહેલાં આપણે લીલા મરચાંમાં 2 ચમચા જેટલા સંભારો એડ કરી દઈએ. એક ચમચી મીઠું એડ કરી તેને વ્યવસ્થિત રીતે હાથથી ચોળવી લઈએ. આવી જ રીતે આપણે લાલ મરચાંને પણ ચોળવી લઈએ. લાલ મરચાંમાં આપણે વરિયાળી એડ કરવાની છે, તો આપણે તે સંભારામાં પહેલાં એડ કરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ. હવે લાલ મરચાંમાં પણ 2 ચમચા જેટલું આ સંભારો એડ કરી દઈએ.
અને 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. હવે તેને પણ આપણે હાથથી વ્યવસ્થિત રીતે ચોળવી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા આથેલા મરચાં રેડી છે. તમે જોઈ શકો છો કે આપણા વઢવાણી મરચાં અને લાલ મરચાં બંને રેડી છે.